કલાસાગર સંસ્થાના કલાગુરુ શ્રીમતી મેઘના મહેતા આનંદ મહેલ રોડ ઉપર છેલ્લા 25 વર્ષથી ભારતનાટ્યમ અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવે છે અને આજે 125 સ્ટુડન્ટ સાથે કાર્યક્રમ છે. એમને 25 વર્ષના સુવર્ણકાળ દરમિયાન દેશમાં અને વિદેશમાં ભારતીય નૃત્ય કલાના કાર્યક્રમો કરી એવોર્ડ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આજે તેઓ સુરત શહેરના સંજીવકુમાર ઓડિટોરિયમમાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને બાળાઓ જોડે સફળ કાર્યક્રમ કરી પોતાની કારકિર્દીમાં એક સુંદર મોરપીંછનો ઉમેરો કર્યો છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે યજદી કરંજિયા સાહેબ, પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકાબેન સુક્કલ અને હિતેન્દ્રભાઈ ચુડાવાળા સાહેબ હાજર રહ્યા હતા. મારું નામ બિનિતા પરેશભાઈ ગાંધી. કલાસાગર સંસ્થાની સ્થાપના જ્યારે કરી ત્યારે ફક્ત એક જ વિદ્યાર્થીની હતી અને એમાંથી એટલી બધી પ્રગતિ કરી કે આજે અમારું નામ દેશ વિદેશમાં પણ ચાલ્યું છે. અમે વિદેશના પ્રોગ્રામો પણ કર્યા છે. કલાનો વારસો આપવાનું કામ જે મેઘના કરી રહી છે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આજે અમારી સંસ્થાનો જે 25 વર્ષ પૂર્ણ થયા તેનો મંથન પ્રોગ્રામ છે, નૃત્ય નાટિકા છે, એમાં 90 બાળકોએ ભાગ લીધો છે, બાલિકાઓએ, અને 10 એની માતાઓ. એટલે માતાઓને પણ પ્રોત્સાહન આપીએ છીએ અમે કે જેથી એ લોકો પોતાના બાળકોને આગળ વધતા જોઈને પોતાનું સપનું જે બાળપણનું અધૂરું હોય તે પણ પૂરું કરી શકે છે.